હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવો બ્લોગમાં। આઈ બધા મજામાં જ આવી ગયો છે આપણા નવો બ્લોગ। અને આજે આપણે કામ મળી ગયું છે, તો આપણે આજે શેક કરવાનું, એ પણ કહેવાનું। હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાઓ, આગળ આગળ ખબર પડી જાય તમને। આપણને આવડે એમ તો બધું, આપણે કરતા નથી। તો હાલો આપણે કરી નાખીએ આજે બટેટાનું છે। તો તમને ખબર પડી ગઈ ને, તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો આપણે આપણું કામ કરી નાખીએ। તો મેં લીધા પહેલાં બટેટા એટલા, પછી લીધું કુકર, તમને તો ખબર નહીં હોય, પછી લીધું મીઠું, પછી લીધું પાણી, પછી લીધું ચાકુ। તો હાલો આને કમ્પ્લીટ કરી નાખીએ। પહેલાં નાખ્યું પાણી, પછી નાખ્યું મીઠું, એટલા કે તો થશે નહીં। પછી મેં નાખ્યા બટેટા, પછી મેં દીધું ઢાંકણું, પછી મેં મૂક્યું આને ગેસ ઉપર। હાલો આને બફાઈ જાય ત્યાં સુધી વાટ જોઈએ। તો બટેટા બફાઈ ગયા, ફાઇનલી જોઈ લ્યો। હાલો હવે આને કમ્પ્લીટ કરી નાખીએ। કટકા કરી લીધા મિત્રો, તો હાલો હવે આગળ બનાવી નાખીએ ચાક। જો બની ગયું આપણે મસ્ત સૂકી ભાજી, કહેવાય ગુજરાતીમાં। હાલો ખાઈ લેવી તો ભાઈ। જો આમાં કઈ વાર ન લાગે, બહુ જો બની ગઈ, હવે સમજી લેવાનું। હાલો આ બની ગઈ કમ્પ્લીટ। તો જો આ બની ગઈ આપણે કમ્પ્લીટ। તો હાલો હવે આપણે ખાઈ લઈએ। ચાલો આપણે આપણું કામ કમ્પ્લીટ કરી નાખ્યું, બની ગયું છે, હવે ખાઈ લઈએ મસ્ત મજાનું। હવે તો આમ ભૂખ લાગી, જો કાંઈ કામ કરે। તો જો તમને વિડીયો લાગ્યો સારો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તમે જો આવી રીતના મારી રીતના મને જેમ આવડે એમ તમે બધું કરતા હોય તો વિડીયોમાં ગમે તો લાઈક કરી નાખજો। તમે જો કરતા હોય આવી રીતના મારે હું કરું એમ શેક બેક બધું તો કમેન્ટ કરી નાખજો। હાલો આજનો વિડીયો અહીંયા જ રાખીએ, બાય। વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં।